રસ્તા એટલા બધા ખરાબ છે। મોડાસર ચોકડી થી રંગલી ચોકડી થી પાવી જેતપુર સુધીનો બિલકુલ રસ્તો છેલ્લા 2.5 થી 3 વર્ષમાં ખલાસ થઈ ગયો છે। તો સરકારી તંત્ર આ રસ્તો ખાલી રિપેર કરે છે। તે કઈ રીતે કે મેન્ટલ નાખવામાં આવે ને ઉપર માટોડી નાખી દેવામાં આવે। માટોડી નાખ્યા પછી વાહનો જાય એટલે ધૂળ ઉડે છે। ધૂળ ઉડવાથી દરેક વ્યક્તિને એટલી બધી તકલીફ પડે છે કે બહુ તકલીફ પડે છે। અને આ રસ્તો તૂટી જવાથી અહીંયા એટલા બધા એક્સિડન્ટ થયા છે આ રૂટ પર, અને કેટલા માણસો જીવ ગુમાવ્યો છે। તો વહીવટી તંત્ર ને અમારી એક નમ્ર વિનંતી છે કે તમે ભલે રોડ જ્યારે મંજૂર થાય ત્યારે, પણ હાલમાં તમે આ રસ્તો ડોમર પિચિંગ થી વ્યવસ્થિત પિચિંગ કરીને પબ્લિક ને જવા આવવાની વ્યવસ્થિત સુવિધા થાય એવી અમારી માંગણી છે। ભૂપેન્દ્ર પટેલે જ્યારે દિવાળી આગળ એવું કહેવામાં આવ્યું હતું કે દિવાળી પહેલા રોડ રસ્તા બધા રિપેર થઈ જશે, પણ નાની દિવાળી ગયા પછી આ 15 દિવસ થઈ ગયા, પણ હોવા છતાં હજુ આ રસ્તો રિપેર થયો નહીં। અને તમામ બ્રિજો બંધ થવાને કારણે, ડાયવર્ઝન બંધ થવાને કારણે મોટા વાહનો MP માં જવા વાળા તમામ વાહનો આ રૂટ પર નીકળે છે, અને ભારે વાહનોને કારણે આ રસ્તો બિલકુલ કંડમ થઈ ગયો છે, અને એક્સિડન્ટો બી ભારે વાહનોથી વધારે થાય છે। તો વહીવટી તંત્રને બી અમારી એક લાગણી છે કે તમે તાત્કાલિક આ રસ્તો બનાવો, અને પદાધિકારીઓ આ રૂટનો ઉપયોગ કરે છે કાયમ માટે। અધિકારીઓ બી આ રૂટનો કાયમ માટે ઉપયોગ કરે છે। કલેક્ટર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે મામલતદાર હોય કે TDO હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, બધા જ આ રૂટ પર જાય છે, પણ હોવા છતાં આ રસ્તા પર કોઈ પણ ધ્યાન આપતા નહીં। તો પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો, અને આ રોડ રિપેર નહીં કરતા। તો કયા કારણોસર તમે આ રસ્તો રિપેર નહીં કરતા એ અમારે જાણવું છે। એટલા માટે આજે અમે લગભગ 15 થી 20 ગામોના આજુબાજુના ગામોના તમામ સરપંચો અને પબ્લિક બધા આવીને આમ વડતલાવ ચોકડીની નજીક મગનપુરા સ્ટેન્ડ પર આજે ચક્કાજામ કર્યો છે, અને અધિકારીઓને બોલાવ્યા છે। અધિકારીઓ હાલમાં અમને શું જવાબ આપે તે અમે નિર્ણય લેશું।